5 વાગી જશે અને દૂધ દુવાનો ટાઈમ થઈ ગયો છે અને તને તો કહીએ તો એ કશે કોમનું નહીં દૂધ દોતાય નહીં આવડતું અલે દૂધ એમ મારે દો ઉપર હા દૂધ નહીં દેતા તે વાટકો મારે એકલાને થોડો ભરવા જોવો છે અલે આ વાટકો ભરી તો તું એ પીવી છે તે ભાઈ ગણતરી કરો પાછી એવી અલે ગણતરી કરવી પડે ને ચમ ના કરવી પડે હે ગાયને પેલું ખોન બોન નાખે ને દૂધ દોઈ ગાલ લે હે પેલું તગેરું રહ્યું તે ખોન બોન સાગર દોન મુક હું દોઈ ગાલું અલે હું આ ના કરું અલે આ પેલું તગેરું રહ્યું એકને ગાય કને મુક તો હું ગાયને દોવું અને હું રેલું છોડું એટલામાં ગાય મારે મને અલે આ ગાય ના મારતી હે આ મારા સામે નહીં જતા પણ તું પેલું ખોન નું તગેરું લાય અને હું આ રેલું છોડું છું તે ખાલું ને હિલાવાનું અલ્યા મારા હું કેવું સાગર દોન લાવવાનું કીધું સાગર દોન લાય હું દોઈ ગાલું ફટાફટ હું બગડી જઉં છું આમાં અલે ના બગડ અને આ પોદરો હે ને સોન પેલું પાવડે કતી આગું લેવમ પણ આ બગડી જવું ગંડા દીદી તમને ગમશે એવી તારી કેવી વાત સાચી હો ચમ કે પોદરો હા આ ગાયોનું આ તો એક જ ગાય છે બીજી ગાય તો બધી બીજા તબેલા બધી છે હારું તું આવું પોદરા વાળું કામ કર આ તાપમાં સારલી અને આ તારો ચહેરો અરે દર્પણ જેવો લાગતો હોય દર્પણ જેવો લાગતો હોય ને તું આવું કામ કર તો હારું બગડી તો જાય હો તારો ચહેરો બગડી જાય અને આ તાપમાં તો મારી માની સોગન તાપમાં તો કારી મેસ થઈ જાય તો એટલે તો કહું છું એ તો પછી મને ગમે નહીં હા તાપમાં તું કારી તો તો મને ગમે નહીં મારે એક કામ કરવું પડે હે આ કામ કરવા વાળો લાવી દઉં તો કામ કરવા લાવી દઉં તારા સોયલામાં રહેવાનું તું કાર્ય ના તો અને મને તું એવી ગમ ને તું જોરદાર મને ગમું હો એટલે કહું છું કોણ મારો હોધવો પડશે ભાજ્યો લાવી દઉં હા આપડે તું આબો જાય ભાજ્યો માં લાવવો પડે ભગવાન હારું થયું આવું કોમ કર તો મારી ઘરવાળી અમે ગંધાતી થઈ જાય ગંધાતી હા કારી મેચ થઈ જાય તો પછી મને તો ગમે નહીં બોલો ઓ બકુબા તમે ખરા ટાઈમ આયા છો બકુબા ખરા ટાઈમ ખુશ તો હું એટલો બધો લાગુ છું ને એ મારું કેવું ખબર છે શોક કોક ભાજ્યો તો ધ્યાલો યાર ભાજ્યો હું ગામમાં જાઉં છું તો જોઈ લઉં સામે ગયા અમે મારા ઘેર થી આવું કોમ ના કરાવાય તો ખરા ડાતો આગુ ઓઢ આ બધોની દોનો તારા ઉપર પડે છે નજરો આમ આગુ ઓઢ આમ તમે જપો ઓને તો મારા સિવાય બીજું કોઈ ના જોવે એવું છે તાને અરે તમે બધું જવા દો હા મને હારો ભાજ્યો હોદ્યાલો ઓહો હા તો હું ગામમાં જાઉં છું ભાજ્યાનો હોતી આવું છું તું કારું તલ કરવાનું રાખ કારું ટપકું એ તને નજર લાગશે ને તો પછી હું કરે કારું ટપકું તમે જો હા મારા ભાઈ લાખોમાં એક ના એક છે તને હાસવી પડે ને તો હું ગામમાં જાઉં છું ભાજ્યાનો હોતી કાઢું તને હોદ્યા એ આપણે તું એક કામ કર આપણે તું ઘેર જા ના તમે જો ના તમે જો અલે આપણે તમે જો હું એ કામ કરું અરે તમારા નાજુક હાથ ઓહો કરમઈ કારા પડી જઈ હા એ તમે જો અને પેલો પાવડર ઘસજો અરે લાલી ગરજો જો તમે જો હું તો બધું કામ કરું છું હે ભગવાન હારી બુદ્ધિ આલી ક મારી બૈરી અલે કારી થઈ જવા કારી અને આખો દારો હું રાતી ઊંઘું તો એ મારા બૈરાનું જોઈને ઊંઘું હવાર પડે ને ઊંઘું ઓમ ઉઠું ને તો પેલા તો મારા બૈરાનું મોઢું જોઉં ઓહો અને કાળી પડી જાય તો બાપા મને ગમે નહીં મારે જવું પડે આપણે ભાજ્યો એ કોઈ તબેલામાં કોમ હોય તો કહેજો
આપડે તો સોને ભરશું ને ગાયો ને ભેંસો બધું દોસ્યું ને ટાઈમ સર નાખશું ચાર પૂરો ચાર તો આપડે વાટવામાં હતો ઘણું જ છે. અલ્યા ભાઈ હું વેચો છો અરે બાપા કોઈ વેચતો નહીં. હા ગોમમાં આવ્યો છો તમારા તો કીધું છે કોમ મળે આપડે ગમે તે ખેતરમાં હોય યા તબેલો હોય બરાબર આપડે જો તો ટાઈમસર રોટલો મળે હા પગાર મળે ને આપડે કોમથી મતલબ એ તનું કામ થા ખેતરનું એ થાય તબેલાનું એ થાય ગાય ભેંસો બધું દોવું હું તો ભાઈ પણ મનના ચોખારો જો એક છે ચોખા જ ને દાદા આપડે તો જો ટાઈમસર રોટલો જોવે એક છે અમારે ધોનમાં છે ડોલાજી કરી એટલે હેડો ઈકાને અને ભાઈ રૂપિયા વેસા તો ધોન નાખજો એ હા, હેડો. હા હેડો તમને ઈવન ઘેર હઉ. હા હેડો શેઠવાણી તો હારો છે ને એ જોયા પછી ક્યાં જો એ હારો રોટલો આપીએ કે પૂછ્યું આ તો. ચાલશે રોટલો એ લે તું પેલા પાણી પી તું પાણી પી અને હું વાયરો નાખું છું હો વાયરો તારા પડશો નહીં પડવા દો વાયરો હું નાખું છું હો આટલા ડાયા રહેતા હોય અલ્યા હું તો ડાયો નહીં ડમરા જેવો છું. પછી ભાજ્યો એ તો બકુબા ખરા ને બકુબાને કીધું છે તે ભાજ્યો લઈને આવું છું લે હું વાયરો નાખું છું હા અને તું હોય ઊંઘ લે ઊંઘ અને તાપમાં બહુ ફરતી નહીં અને સેલરી જો રાખી લે હા હું ભાજ્યો રાખે અને શેરડીનો રહ પીએ પણ હું વાયરો નાખું છું હો, વાયરો વાયરો અડે છે નાખ એ વાયરો અડે છે અરે પણ તારો બા આબુ જ ના ઊંઘ એ આબુ જ ઊંઘ તને માથા દુખ છે મને નહીં પાલવ તો માથું દબાઈ આલો જો એ તો હું દબાઈ પણ તું આબુ જ ઊંઘ બ્ર આબુ જ ઊંઘ એ વાયરો સારું લાગે છે તો એ આવો સારું વાયરો અડે છે ને બે હક પણ તમે બે હક ના ના, હું ના, ના બેવું હા બે હક અને એ હું ખાઉં ના ના ખાઉં ના આ બધું નહીં ખાવાનું નહીં ખાઉં ગંધ મારા ખોટું એ તને ગમે ને એવું હું કરું હો બે વાતો કરી દે બે વાતો કરી દે ઓ વાતો કરી બહુ હારી એ પેલા કહું હા પેલા માર લગન નતો થયો ને એવો તો હું ગોડા જેવો ફરતો તો નવો તારે મને દળપણ જેવી બહુ મળી છે તે હું એ સુધરી ગયો છું હું જોવા આયા તે મને તો હું વિચારતો હતો હું એ વિચારતો તો કે હારો હું શિવો દેખાઉં છું ઓહો અને આ તો જો સેવી દેખાય છે હું તો એમાં જીતાડું મારા બાપો ના પાડે ને તો એ હું કીધું મારે તો પાકું કરવું એટલે કરવું બધું હવે રહેવા ભાજ્ય હું કર્યું ભાજ્યું તો લાવું છું બકુબા લાવું તારે કશું કોમ નહીં કરવાનું તારા ખાટલામાં બેહરા અને પડશો વાયકાણ વરવો જ ના જોઈએ તો હું વાયરો ડાક હા ના તો પછી કરે આપણે ખરીદી કરવા જઈએ ખરી- મેકઅપ બેકઅપ લઈએ એ ખરીદી એટલે હું એટલે આપણે મેકઅપ લઈએ મેકઅપ આટલો મોટો ગહવાનો ઓહ. અલ્યા કોઈ પોમલા વેળા હું કા કરો છો બે જણો એ ભાઈ આ મારે તો અમારા અંદરનો મામલો હતો અંદરનો મામલો છે આ લાયો છું આ ભજાને આ બાજુ છે વાહ બધું સમજાય છે ને બધું સમજાયું 12 ગાયો છે 4 ભેહો છે વાયદું સોન બોન ભરશે બધું વાહ બધું જ એ તું ભરે હો બધું કરવાનું જ ને આપણે તો અને જો આઈવાની ઘેર થી સા શેઠવાની છે શેઠવાડિયા પાછા આ બીજા ના હો આ તમને હું બે જણા કરા કુટો કર્યા કરતા તમે જે નક્કી કરવું એ કરો હવે તકલીફ નહીં પડવા દો એટલે કને તકલીફ નહીં પડવા દો ગાયો ને હા તો ભરે ગાયો તકલીફ નહીં પડવા દી તારે બેહી રે તું બેહી જા ઉપરો છોકરો મેલો થઈ જાય તું બેહી જા બોલો બીજી કશી વાત કયો કોઈ નહીં ટાઈમ તો હું આવડે છે તમને હું આવડે છે એમ કયો સોન ભરીએ 4 પૂરો કરીએ હા કપા કે તો કપાય શેરીએ હા બુ આપત તમને નવડાઈએ ના અને થોડું ટાઈમ મળે તો આપણે ઘરનું કામ કરી લઈએ ઘરનું નહીં ઘરનું તો મોર છો ને અલે ના એમ તો તું બંધ નાઈ લાખી ટ્રાફો તો સારું કરું તો ઘરનું કામ તો હું કરે પણ કદાચ થોડું ખરી આવે તો ઓછા પૈસામાં
કરી લેવાનું. અલ્યા પણ હું નહીં એ તું બેજા એ ડોલાજી તમે તો બાજુ રાખો છો કે નોકર રાખો છો ના ઘરમાં ના દેવાય અરે આ શેઠવાણી તો કિસ કે એ તો કી શેઠવાની માટે તો હું બધું કામ કરે એ પગ દબાવ તો હું દબાવ તું બેહી જા તું બેહો ભાઈ કરો તમ તારે હું તો મને જવા દે તમે કુટી લે બધું બે જણો બધું કીધું છે ને સાર તબેલો બતાવો બે ટાઈમ સાર વાટવાની હવારમાં વાટવાની ને હોજવાનો 4 પોટલો ટ્રેક્ટરે જ ટ્રેક્ટર લઈને જવાનું અને અમે બે ડિસ્ટર્બ નહીં કરવાનું અમે ઘરનું કામ કરતા હોય ને તમારું અકાઉન્ટ નીકળવાનું તારે તારું કામ કરવાનું કહી દેજો ચાના ટાઈમ ચા મળી જાય ખાવા ટાઈમ કટકો રોટલો મળી જાય થાકી ના આવ્યો છું તબેલો બતાવો હારું હું તબેલો હું આવું. ના ના તું બે ભાઈ બે હું જઉં છું તું બે આ તમે બતાવ્યા. હા અને લે આ લુગડું તાપ લાગે એટલે વાયરો નાખી આપણે બાઈક બે ટેસ્ટ હો તું બેજે ખબર ભાઈ જો એક ગાય વાય બધી છે વિવેલી આ એનું બચ્ચું અને આ ડોલમાં દૂધ કાઢવાનું અને આ વાયદું સોન બધું કચરા પોતું બધું કરી નાખવાનું ગાય મારા ને ચોખ્ખામ રસ ખબર અને પેલી સાઈડ 11 ભેંસ ગાયો છે બધું એકન છે એટલે તારા બધું કામ કરવાનું અને પેલી મમ્મી ઓયરી રી જોઈ લે આ ઠેલો બધું એકન મૂક્યા તને 2 ટાઈમ ખાવાનું મળી જશે ચાય મળી જશે ખબર અને તો હમ ટ્રેક્ટર પડ્યું જો ટ્રેક્ટરમાં લઈને જવાનું 4 વાર દેવાની ખબર્યું અને હું જાઉં છું સાગરદોન લેવા સાગરદોન પતી ગયું છે ખબર અને આ બધું આ ગાય રેલી પણ પોયલા પડે છે ને એ બધું કાઢી લે એ અને હાથ ના બગડવા હોય ને જોઈ આ પાવડો રહ્યો અને આમાં સોન ભરીને નાખ્યા છે તો કણ આપણે ઉકેરો રહ્યો બતાવે તો ઉકેરો રહ્યો એક નાખ્યા છે હું સાગર દોડ લેવા જાઉં છું ચિંતા ના કરતી આમ નવો મોનસ લાવી દીધો છો અને તા શેઠોડીને તો કોમ નહીં કરવા દેવાનું હો ને તું તાર વય રજે હું સાગર દોડ લઈ આવું છું ઓહો હો 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 એક નજરમાં દીવાલ તૂટી જાય ને ના ફૂદું મળે તો હું ના તૂટી જાય બપૈયા જેવા જ લાગો બહુ સુંદર લાગો હો તમે સાચું? સારા દેખાવ છો ગલ સકડીઓ લાગો છો ખરેખર? ખરેખર તો આ ઘરવાળો નસીબદાર છે કે તમને તમે વન મળ્યો અમે તો ઉનાળુ ચોમાસું બાજરી જેવા છીએ ઓવા તમે મળો ને સહજ પાર જતા રહીએ આપણે તો બહુ સુંદર લાગે મેકઅપ ભારીમાં લાવ એચડી કહેવાય બહુ સુંદર લાગો તમે હો ભલે તાર આખો જન્મારો હતા પણ વોઇસ કોમ કરું તમારા હાથની રોટલી જ ખાવી હા તો ભાત લઈને આવું તારે. હા લઈને આવજો હો, જલ્દી આવજો લે ઉમા શું કરો છો લે દિવાળી કન હું બધું જોઈ ગયા અમુક કરતા હતા. હા રેડો 10,000 રૂપિયા આપું છું પાછા કોઈ 1500 2000 હાડો મારો ડેરીના ટાઈમે હજુ પકોડી લારી આવજો હું પૈસા આપું છું હો રાખજો ડોલો કાકાઈ મમરા વેકરી ગાલી તમારે 1500 આલી દેજો રવાનું તો હોય છે ને લઈને તો એને જ જવાની છે આ પછી ગાયો ને એ બધા હોય જ પણ લઈને તો એને જ જવાનું છું